હાલ સોશિયલ મીડિયાની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખૂબ વિરોધ ચાલી રહ્યો છે. તમને બધા લોકોને ખબર છે કે રાજકોટની અંદર 5 થી 6 તારીખ 6-7 તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રી એમનો બાગેશ્વર એમ કહેવાય કે બાબા બાગેશ્વર આવવાના છે અને એમની કથા લાગવાની છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર એવા વિડીયો તમે જોયા હશે કે એમના વિરોધ કરતા હોય, એમ કહેવાય કે જયંત પંડ્યા, પિયુષ જાદુગર, પછી પરસોત્તમ પીપળિયા, પછી એક અન્ય બાપુ છે, પછી જિગ્નેશ મેવાણીનો પણ તમે એક વિડીયો જોયો છે. એ પણ કહી રહ્યા હતા કે હમણાં રાજકોટમાં એક પાખંડી બાવો આવી રહ્યો છે. એમને હું પૂછીશ કે ડ્રગ્સ, દારૂ અને અન્ય કે કોણ વેચે છે, કયો મંત્રી વેચે છે, એવી ચેલેન્જ આપી રહ્યા હતા. જયંત પાંડ્યા પણ ખુદ ચેલેન્જ આપી રહ્યા હતા કે મારો જે જવાબ આપે ને હું જે પ્રશ્ન પૂછું ધીરેન્દ્ર શાસ્ત્રી જવાબ આપે ને તો હું એમને 50 થી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ અને હું મારું વિજ્ઞાન જાતા છોડી દઈશ. ખુલ્લે આમ એવી ચેલેન્જ આપી હતી. શું લાગી રહ્યું છે, જો ધીરેન્દ્ર શાસ્ત્રી જવાબ આપશે તો જયંત પંડ્યા એમનું વિજ્ઞાન જાતા છોડી દેશે? કમેન્ટમાં જણાવજો મિત્રો. અને એક બીજો વિડીયો પિયુષ જાદુગર કરીને નામ કરીને એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી ઇન્સ્ટાગ્રામમાં. એ પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. એ અમને પણ પોસ્ટમાં એવું લખ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીને હું $101 આપવામાં તૈયાર છું. જે એ ઉનો સરિયો હાથમાં પકડી લઈને તો હું $101 આપવા એમ તૈયાર છું. એમ કે પછી પરસોત્તમ પીપળિયાએ પણ ખૂબ વિરોધ કર્યો હતો ધીરેન્દ્ર શાસ્ત્રીનો. એ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીના તરફથી એમ કહેવાય કે ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં ઘણા હિન્દુ ભાઈઓ પણ એમના વિડીયો ખુદ આવ્યા હતા, જે જયંત પંડ્યા અને પિયુષ જાદુગરને, પરસોત્તમ પીપળિયાને ચેલેન્જ આપી રહ્યા છે. તમે એમને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખોટા પાડી દો તો હું તમને $1100 આપવામાં તૈયાર છું. અને એક બેનનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, જે એમ કહી રહ્યા હતા કે રાજકોટમાં આજથી 2023માં કથા લાગી હતી, દરબાર લાગ્યો હતો. અહીં ક્યારે હું મારા શ્રદ્ધાથી ગઈ હતી અને મારો મનોકામના પૂરી થઈ છે ને બાબા બાગેશ્વર સાચા છે અને જે કહે છે સત્ય કહે છે. તો શું મિત્રો, તમારું શું રાય છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.